ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની સાચી તારીખ થઈ જાહેર। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેટેસ્ટ ન્યૂઝના આધારે આપણે જોવાના છીએ ધોરણ 10 અને બોર્ડનું પરિણામની તારીખ જાહેર થઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો 10 સ્માર્ટ લર્નરમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો વિદ્યાર્થી મિત્રો, આ એક દિવ્ય ભાસ્કરની લેટેસ્ટ ન્યૂઝ છે, જે 12/4/2026ની લેટેસ્ટ ન્યૂઝ છે। તેના આધારે તમારા બોર્ડના પરિણામ અંગેની સમાચાર છે તે જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારા બોર્ડના પરિણામ ઉપરાંત એક નવી બાબત એડ થઈ છે કે આ વર્ષથી માર્કશીટમાં QR કોડ રહેશે અને ઓનલાઈન વેરિફિકેશન કરી શકાશે। તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વર્ષોમાં જે રિઝલ્ટ આવ્યું હતું, માર્કશીટ આવી હતી, તેમાં આવો કોઈ પણ QR કોડ નહોતો। આ વર્ષેથી બદલાવ આવ્યો છે। QR કોડ તમને આપવામાં આવશે અને તેમાં તમે ઓનલાઈન વેરિફિકેશન કરી શકો તેમ વિદ્યાર્થીને સરળતા રહે તે ખાતર માર્કશીટમાં QR કોડ આપવામાં આવશે। તેના આધારે તમે ઓનલાઈન વેરિફિકેશન પણ કરી શકો છો તમારા માર્ક્સનું। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેર કરાશે। તમે કેટલાય દિવસથી રાહ જોઈ રહ્યા હતા, તે આતુરતાનો અંત આવી ગયો છે। તો તમારે ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 2026નું પરિણામ છે, રિઝલ્ટ છે, તે 5મા મહિનાની મે મહિનાના પહેલા અઠવાડિયામાં, એટલે આપણે જોઈએ તો અંદાજિત 1 થી 10 તારીખ વચ્ચે તમારું મે મહિનાની 1 થી 10 તારીખ વચ્ચે તમારું રિઝલ્ટ જાહેર કરાશે। વિદ્યાર્થી મિત્રો, હાલ બોર્ડ પરીક્ષામાં ગુણ મેળવવાની અને તેની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે। અને બીજું એવું છે, તમે બીજો પણ ન્યૂઝ અહીં જોઈ શકો છો, હાલમાં પેપર ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ના આવે તે માટે માર્કશીટને અલગ અલગ તબક્કામાં તૈયાર કરાવાય છે। અને તેના આધારે અહીં QR કોડ લાગુ કરવાના કારણે વિદેશ અભ્યાસ જનારા વિદ્યાર્થીઓ માટે મોટો ફાયદો છે। કોઈપણ સંસ્થાના QR કોડ સ્કેન કરી બોર્ડની લિંક પર માર્કશીટનું વેરિફિકેશન કરી શકશે। માર્કશીટમાં QR કોડ લાગુ થયા બાદ વિદ્યાર્થીઓને પોતાની માર્કશીટની ડિજિટલ કોપી ગમે ત્યાંથી વેરીફાઈ કરી શકાશે અને કોલેજમાં એડમિશન પ્રક્રિયામાં દસ્તાવેજોની ચકાસણી પેપરલેસ અને ભૂલ રહિત બને તે માટે સર્વર લિંક હશે, જેથી છેડછાડ પકડાઈ જશે। આમ તમને આ વર્ષથી QR કોડ આપવામાં આવશે, જેથી તમે ઓનલાઈન પણ તેની પ્રિન્ટ જોઈ શકશો। અને પેપર ચેકિંગ કેવી રીતે થાય છે, તો પેપરમાં બારકોડ સ્ટીકર લગાવ્યા બાદ પરિણામ સમયે વિદ્યાર્થીને બેઠક નંબરની જાણ થાય છે અને પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઓળખ ન થાય તે માટે પેપર પર બારકોડ લાગે છે અને પેપર પૂરું થયા બાદ જવાબ વહીને પાલા કેન્દ્રમાં મુકાવાય છે અને જવાબ વહી મિક્સ કર્યા બાદ તેને 50 થી 60 બંચમાં ચેક કરાવાય છે અને ચેક થઈ ગયા પછી બારકોડ નંબર મુજબ ગુણની એન્ટ્રી થાય છે અને બારકોડના આધારે તમામ વિષયોનું સોફ્ટવેરની મદદથી ઓટોમેટિક રિઝલ્ટ તૈયાર થાય છે અને જે દિવસે પરિણામ જાહેર જવાનું હોય ત્યારે ઓનલાઈન બારકોડ અને બેઠક નંબર મેચ થાય છે અને રિઝલ્ટ જાહેર થવાના દિવસે રિઝલ્ટનું પ્રિન્ટિંગ ચાલુ થાય છે। વિદ્યાર્થી મિત્રો, આમ રિઝલ્ટ તમારે જે દિવસે જાહેર થવાનું છે, તો રિઝલ્ટની તારીખ કઈ છે, 5મા મહિનાના શરૂઆતમાં પહેલા અઠવાડિયામાં તમારું રિઝલ્ટ આવશે અને ત્યારે તમારે રિઝલ્ટની પ્રિન્ટિંગ પણ શરૂ થઈ જશે અને રિઝલ્ટ તમારી સ્કૂલમાં પ્રિન્ટિંગ રિઝલ્ટ પણ આવી જશે। તો વિદ્યાર્થી મિત્રો, આ તે મહત્ત્વની અપડેટ, તો તમારું બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ છે મે મહિનાના પહેલા અઠવાડિયામાં આવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તે અપડેટ, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલ 10 સ્માર્ટ લર્નરને સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને આપણે એક તમારી ધોરણ 10 વાળા વિદ્યાર્થી હોય તો તેમને ધોરણ 10 પછી શું રાખવું જોઈએ, તો તેનો પણ એક વિડીયો બનાવેલો છે, જે ચેનલમાં ઉપલબ્ધ છે, અથવા તમે સ્ક્રીન પર પણ અહીંયા જોઈ શકશો। અહીંયા સ્ક્રીન ઉપર આવતો છે, તેના પર ટચ કરી અને તમે તે વિડીયો પણ જોઈ શકશો। ત્યાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે કે તમારે શું રાખવું જોઈએ। થેન્ક યુ।